તાળી પાડીને રામ નામ બોલજો રે, તમે અંતરના પડદા ખોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે. અરે મારા બાબા અમારી જુવાનીમાં તો એમાં સીથરા ફાડવાના હતા, આમાં કોઈ વસ્તુ હતી નહીં, કારણ કે પૈસો નહોતો. પછી ખાવા પીવાનું બધું છે ને આમ આનંદ, દૂધ રોટલો છાશ ઘી ને ગોળ, અને એમાં 14 રોટલીમાં હમા મંડાણા હોય તો 14 રોટલી હવારી હીરાવી જાય કે મારે વીરાની આવી જાન મદલે હાલે મોટરું, આ કોયલ બોલે છે કાંબિયુની જોડ. આ બધી રોટલા ને ચવાઈ જાય, દાંત બાદ છે બધા હજી હાલે હાલે પણ હવે ખાલા પડી ગયા, ખાલા પડી ગયા. હવે હિંતેર વર્ષ થવાય. અને ઈ ઘૂઘરી ભરી તાહરી ભરીને લહણવાળી ચટણી, લહણ તો જોવા જડે, બે કર્યું નાખતા, પણ ઈ ખાય ને એટલે એ તમે એમ માનો ને કે સૂર વસૂટે કે ઓહો હો ભારી ખાધી. મોજના તોરા અને ઈ કામ કર્યા ને ઈ બથું ભરી અને આવતલ હગા ને બથું ભરતા. અટાણે તો હવે હું સાધન થઈ ગયા ને. હા પેલા તો સમજે અમે હાથી હાકીને કાઈ આ ગાડા ખાતરના ભરતા અને પછી ઢગલા કરતા પછી સહાય ભરતા. સવારમાં ગીંગર ને રોટલી, બપોરે દૂધ ને છાશ ને હા એવું બધું સાચો ખોરાક. સાંજે પછી ઘી ને ખીચડી, એવો હાસા ખોરાક. બાપા તા ભણેલા ખરા? હા થોડુંક 3 ચોપડી લખતા વાંચતા આવડે. આ કિસ્સામાં બોલપેન રાખી એટલે સહી કરવા રાખી, સહી કરતા ફાવે એમ. શોખ ઘણો હોટલમાં ખાવા જવાનું, એનું શું કારણ? એનું કારણ શું હોય કે મહેનત નહીં, પાલા નહીં ઉટકવા. કોઈલા તો લોઢિયા માથે આમ ઊભી અને આમ ખરપિયો રાખીને ત્રાહા ઉગતા અને હરિયા નાખતા. આ બાપાને પૂછ્યું એને હરિયા નાખતા બહુ આવડતા. હા, અને એમાં હરિયા તો મીએ નાખેલા. પેલું તો ડેલી છે ને કોઈ દી અમારી દીધલ ન હોય. આ ડેલી રહી ને ડેલી કોઈ દી પણ દીધલ ના હોય. 12 મહિનામાં ડેલી ખુલી, એમની ગમે કોઈ ગમે આવ્યો એ એમની માયલું આવે. તમે તો આ જુવાનીમાં બધી રમતો રમતા. ઓહો, એ કબડ્ડી ના આમ લીટા તાણતા સમજ્યા, પછી કબડ્ડી રમતા, પછી એ આ બધા અવરા બર કરેલા હે બાપા. અવરા મને પકડી લેવો, ઢળીને પાછો અહીંયા લીટો લઈને અહીંયા લીટામને આનું કોઈ નાખી દેવો, એવા બધા કરતા. આમ કે બીજું ન હોય. આ એક દિન સમય નથી રહ્યો, રાણી આવ્યા રાજ, એ સમય હવે આવ્યો. બાયું કીએ એ કરવાનું, આપણું હવે કઈ ન આવે. ભલી ભૂમિ ભલા માનવી ભલે ઉઈગા ભાણ, ભારતમાં ભાડી નહીં ભલી કાઠિયાવાડ. કાઠિયાવાડની ધીંગી ધરાએ અનેક સતી સુરા સંતો મહંતોની ભેટ આ જગતને આપી છે. ત્યારે સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કડબાલ ગામે ગામડું બોલે છે ટીમ આવી પહોંચી છે. સ્વરાજની ખાસ રજૂઆત ગામડું બોલે છે કાર્યક્રમમાં આજે આપણે કડબાલ ગામના વડીલો સાથે એમના જીવનના અનુભવોની વાતો કરીશું. સીધા જ આપણે વડીલો સાથે મળીએ અને એમને પૂછીએ કે એમને એમના જીવનમાં કઈ રીતે કેટલા અનુભવો કર્યા છે. દાદા શું નામ છે આપનું? કેહુરભાઈ. બાપા કેટલીક ઉંમર? 69 વર્ષ. બાપા ખેતી કરો કે? ખેતી. હા, કેટલીક જમી રાખી? 80-85 વીઘા. વાહ ભાઈ વાહ. બાપા તો પેલા તમે ખેતી કરતા, હજી એ ખેતી કરો તો પેલાની ખેતી હેલી લાગતી અટાણે? અટાણે તો હવે હું સાધન થઈ ગયા ને. હા પેલા તો સમજે અમે હાથી હાકીને કાઈ આ ગાડા ખાતરના ભરતા અને પછી ઢગલા કરતા પછી સહાય ભરતા. અત્યારે તો હવે હું ટ્રેક્ટર થઈ ગયા, હાવ તમને કહું લોડરથી ભરી દઈએ શામાં રેડી દઈએ, એટલે અટાણે તો હાવ હેલી છે. પણ છતાંય અટાણે કોઈ માણસને મુશ્કેલી પડે.
એનું શું કારણ? એનું શું કારણ કે માણસ કોઈ કામ થતું જ નથી. હા. તો માણા કામ થતું નથી, કરતા નથી કે કઈ રીતે? હા માણસ હવે એવું કારણ કે હવે ખોરાક ખોટા થઈ ગયા. એમ હા હવે ખોરાક ખોટા થઈ ખોટા થઈ ગયા. અમે સવારમાં ગીનકર હીરાવી લેતા. ગીરગો હીરાવે 6 7 8 8 રોટલી ખાઈ એટલે લેતા. અટાણના ખોરાક ખોટા થઈ ગયા. તમારા સમયમાં ખોરાક કેવો? હા સવારમાં ગીનકર ને રોટલી, બપોરે દૂધ ને છાશ ને હા એવું બધું સાચો ખોરાક હતો. સાંજે સાંજે પછી ઘી ને ખીચડી, ઓહો. એવો હાસા ખોરાક હતા. હજી અટાણે પણ તમારા ખોરાકમાં ઈ જ વસ્તુ? હા અમારે ઈ જ હતી. ઓહો, કઈ નાની ફેરફાર નહીં? નાની સાંગાઓ કોઈ ખાતું નથી ગીનકર. ઓહો. તો નાની સાંગ અટાણે શું ખાય? આવન દાળ રોટલી. ચા ને રોટલી. તો નાની સાંગ ને શું કહેવાય? ઓલા પકોડા ને પાવભાજી, પાણીપુરી ને એવું ભાવે. તમે એવું તમને એવું ભાવે ખરા? ના ભાવે. નહીં? તમે જુવાનીમાં એવું ખાધું નથી? ના કોઈ જ નહીં. જોયું કોઈ દી નથી. હા, નહીં. એવું ખાધું. ઓહો. બાપા આ શું કહેવાય કાનમાં પહેર્યું છે? ઠોરિયા. ઠોરિયા. ઓહો. એટલે હોનાના? હોનાનો. ઓહો. એટલે શું તો કેટલા કોઈ તોલાના હોય? 1.5 તોલા. બે થઈને 1.5 તોલાના. ઓહો. તો પહેલેથી પહેરો? હા, પહેલે જ હો. હા, જુવાન હતા તેથી? હા તેથી તો આ ટન પહેરતા, અહીં છાપવા પહેરતા, ઉપર ભૂંગળી પહેરતા. આ હોલ છે ને હા 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 હા. ટન છાપવા. છાપવા. પછી ભૂંગળીયું માથે ભૂંગળી અને આ ઠોરિયા. ઠોરિયા. 3 વસ્તુ ત્રણ પહેરતા. વસ્તુ પહેરતા. અટાણે ખાલી ઠોરિયા જ પહેરે. ઠોરિયા હવે હા હા હા. તા બાપા તા ભણેલા ખરા? આ થોડુંક 3 છોકરી. 3 ચોપડી. તો લખતા વાંચતા હા, ફાવે? આવડે. હા, ઈ હા, ફાવે, ઈ હા. ફાવે. તા આ ખિસ્સામાં બોલપેન રાખી એટલે સહી કરવા હા રાખી? સહી કરવાની. સહી કરતા ફાવે એમ? હા ફાવે. હા હા હા. તો મોટરસાઇકલ હાંકતા હા હશો? મોટરસાયકલ તો હું આ બધું રાજા વર્ષો થયા. હા. તો તમારા સમયમાં તમે ભણવા જતા કે જુવાન હતા તેથી મોટરસાઇકલ હતી? તેથી ભણવા જતા કાંઈ નહોતું. નહીં. તો તમે ભણવા હાલીને જતા? આ ગામડામાં જ ભણતા. હા હા હા. 3 છોકરી. તો ભાઈ તમારે ક્યાં બાર ગામ લગ્ન પ્રસંગમાં કે કોઈ હગાવાલા પાસે જવું હોય તો કઈ રીતે જતા અહીંયા? તેથી કાં બસમાં જતા, કાં હાલીને જતા, હા હા. બસો હતી? કાં ગાડા લઈને જતા. હા, ગાડા લઈને જતા. ગાડા લઈને જતા. હા. તો તમે બસ ગામમાં આવે ખરા? હા બસ આવે. હા, હા. અત્યારે આવે. અત્યારે આવે. તો પેલા બસો એટલી બધી હતી? તેથી કઈ વસ્તુ નહોતી. ટાઈમ હોય તો જ પૂગતા, નકર પછી પાછા આવતા રહે. હા, હા. ટાઈમે જો પૂગી જાય તો બસ મળે, બાકી પછી તો આખા દિન બસ એક મળતી હોય. આખાદીમાં એક બસ આવે. તો પછી કંઈક કામકાજે જવું હોય, કોઈક શું કહેવાય આપણે મરણના કામે જવું હોય તો પછી ગાડા લઈને જ? તો ગાડા લઈ હા, હા. હાલી. હાલીને. તો પેલાના માણા તમને બાપા નીતિવાન લાગ્યા કે અટાણના? પેલા તો નીતિવાન તો હતા જ ને. હા, હા. હવે અટાણે શું છે? અત્યારે નીતિ છે હા. પણ રાખે તો થાય ને. હા, હા બરાબર. બધાય રાખી નથી શકતા. નથી હા રાખ્યો. બધા અત્યારે રાખી નથી શકતા. હા, હા. બાકી નીતિ તો અત્યારે ઘણી છે. તો એનું શું અટાણે રાખી નથી શકતા? એનું શું કારણ? કારણ શું છે, હવે કળજુગ જમાનો આવી ગયો. કળજુગ જમાનો. ઝડપી જમાનો આવી ગયો. ઝડપી જમવાનું. તો બાપા આમ સિટીમાં ક્યાંય ફરવા જાવ કે? હા જાય એમ. ક્યાં ક્યાં ફર્યા મોટા ગોકુળ સિટી? મથુરા લગી જાય. ગોકુળ મથુરા. હા. પછી આ મુંબઈ અમદાવાદ હા, એમાં એમાં નથી? અમદાવાદ લગી જાય, ગાંધીનગર લગી જાય. હા, 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 હા. બરાબર. તો મોટા સિટીમાં ફાવે ખરા? ના બહુ ના ભાવે. નહીં? બહુ ના બહુ ભાવે. ન આ તો ભાવે. સંઘ હોય ને, યાત્રામાં અમે ગયા હતા હમ, હમ, હમ. ગોકુળ મથુરા વનરાવન બધું. પણ તેથી અમારે સંઘ આખો તો આખી બસ. હા, હા, હા. એટલે તેથી એ બધું કરીએ એવા. તા શું કહે તમારા બધા હરખે હરખા બધી હા ભાઈબંધ ભાઈ દોસ્તારો બેઠા બંધ હોય હા તો પછી એની ભેગા સત્સંગ બત્સંગ કરતા હા હશે? કરીએ. હા. તો કઈ ભજન કે હા ધૂન કે ધૂન ગાઓ? ધૂન મંડળ આ બધા આજે જ બીજ છે, આજે જ કરશું હાજે. એમ? હા આજે. તમે ધૂન બોલો ખરા? હા બોલી. એકાદી કડી ગાવતો ખરા? ભલે ને એકાદી કડી જે આવડે લલકારો. હા હા. એકાદી કળી ગાય એમ ને, એકાદી. હા હા ભલે 2 3 પડી જાય. કાળી પાડીને રામ નામ બોલજો રે, તમે અંતરના પડદા ખોલજો રે. તાળી પાડીને રામ નામ બોલજો રે. વાહ ભાઈ વાહ. દાદા આ બધી રોટલા ને ચવાઈ જાય? દાંત બાત છે બધા? હાલે હજી હાલે? હાલે પણ હવે ખાલા પડી ગયા. ખાલા પડી ગયા? હવે 70 વર્ષ થવા આવ્યા પછી. 70 વર્ષ થવા એમ બધે હારે જ છે. હા બધે હાર જ એમ? ભેગા ભણતા ને ભેગા રખડતા હા, ફરતા? ભેરા જ બોલતા. ભેરા બધું બહુ સારા. હા, હા, હા. પેલાના સમયમાં દાદા શું કહેવાય ભાઈબંધ દોસ્તારો આમ ફરવા ને રમત રમવા ને ક્યાંય જાતા હા ખરા? ભાઈ મેળામાં જાય. હા. મેળે જતા. હાલીને જઈને અહીંયા ભણગોળ મેળા જતા, ભોરેશ્વર જતા, ઈ મેળા કરવાના ફૂલના જઈને. બરાબર. ભાઈ એવું હતું, બાકી આગે પલે ક્યાંય જવાનું નહીં. આગે પલ્લે ક્યાંય નહીં. હા, 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 હા. આગે પલ્લે એ તળપદી ભાષાનો શબ્દ છે. એનો મતલબ એવો થાય છે કે દૂર દૂરના જે લોકેશન છે ત્યાં નહીં નહીં જવાનું. નહીં જવાનું. એટલે એને આ ગામઠી ભાષામાં આગે પલ્લે, પલ્લો એટલે કે ડિસ્ટન્સ. દાદા હજી લાડવા કેટલાક ખાઈ જાવ? હવે નથી ખોરાક. તો પેલા જુવાનીમાં કેટલાક લગ્ન પ્રસંગ હોય કારણ કે લાડવા? આ બધા હાથ હાથ ખાઈ જાય. હાથ લાડવા હતા. હા, હા. તમે કેટલા ખાતા? અમે તો મારો ખબર પહેલેથી ય ન ખોરાક ઓછો પડતી. હતો. એમ 2 થી 3 લાડુ. 2 થી 3 લાડવા. અને હવે તો એકેય નથી ખાતું.
હવે એકેય નથી ખૂટતું. ઓહો. બાપા અટાણે આ જુવાની કામ કરવા થાકી બહુ જાય. હા હા તે તમે તો બહુ જુવાન હતા તમે બહુ લાટ મહેનત કરતા. તેથી તો અમને થાકવાની ખબર જ ના પડતી. હા કેવું થાકોડો છે. હા હજી આદમી જાય તો એમ થાય કે હજી થોડીક બે કૂટલું હાથી વલ્લી એવું હતું. આ તો પેલા હાથી કોહને આગતા હશે ને? હા કો તો બહુ અમારા સમયમાં નહોતો જેવો તો હતો એ અમારા અમારા કઈ ટાઈ આવી ગયા. હા, હા. અમે કામે હેલ્થ મશીનો આવી ગયા. મશીનો આવી ગયા. હા. તો આ જે સિટીમાં બધા જણ હોય કે બાયું હોય બધા હોટલમાં ખાવા જાય. તમે કોઈ દી ગયા કે નહીં? ના અમે કોક દી કે એવું થાય તો જામ જોધપુર છે ને કોઈ કામ એવું હોય હા. તો હોટલમાં જમીને બપોર પાછળ ઘરે જ આવીને જમવા. હા, હા, હા. તો સિટીમાં તો બાયુને બહુ ઘણો ક્રેઝ છે. આમ શું કહેવાય ઓલું શોખ ઘણો હોટલમાં ખાવા જવાનું. એનું શું કારણ લાગે? એનું કારણ શું હોય કઈ મહેનત નહીં ને ભાડા નહીં ઉટકવા એ આવીને કઈ ઉપાડી જ નહીં. રાંધવું પછી ભાડા જમાડવાથી પછી ભાડા ઉટકવા ઓલું તો ક્યારે જણને આવીને બેસી જાય. હા બરાબર. હા. એટલે જણની હારું બેહી જાય બેસી જવાનું. એટલે હું આજે ઘરે આવીને કઈ કાંઈ નો તો પછી હા એ કઈ કાંઈ ન મરે એ વાત સાચી તમારી. હા, હા. બાપા મોટરસાયકલ હાકો જ. હા ઓહો ત્યાં મોટરસાયકલ એની ક્યાં ક્યાં સુધી ફરી આવો તો? હજી એમ તો આમ લાલપુર તાલુકા લગી નહીં જાય ભાળવડ તાલુકા. હા 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 હા. પછી બળદ ગાડું નથી હાકો? હા હા. પછી ઘોડા બોડા કેવું ઈ કઈ કઈ? એ કઈ નથી એમ? ઘોડા વળણ રહી તો ઢોર કેટલાક રાખ્યા? જોર બસ અટાણે હવે બધું બધું હવે નથી રાખ્યા બેહું થાય બેહું રાખી દેવું એમ? તો પેલા કેટલાક ઢોરા હતા? પહેલા તો બધું અમે રાખતા કઈ ચાર બધ રાખતા. હા હા. અત્યારે આ 2 વર્ષથી બધ કઈ છે બરાબર. હા 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 હા. તો ખેતીમાં આજે મહેનત કરવાની એમ? મહેનત ભાઈ હવે તો કઈ આવા લીવડું તો સા પાણી પુગાડી ઘૂમડો મારી હા હા અને બધું ને સા પાણી ખાઈ હા બરાબર. બસ એવું. હવે કઈ બીજું કઈ હા હા. તો આજની પેઢીને તમારે કઈ શિખામણના બે બોલ કેવા હોય તો શું કયો કેવું બાપા? હા આજની પેઢીને હા હા કે ભાઈ હવે આપણે છે ને જોઈ જોઈને હલાય હા. અને જોતું જોતું કરાય હમ અને આપણે કોઈનો વધારે કઈ કરાય નહીં. હમ. બાકી એ બીજી શિખામણ શું આપણે આપણું ધ્યાન રાખવા બરાબર. એ શિખામણ કેવી પડે કોઈ કરે એમ નહીં કરવા આપણે શું કરવું એ આપણે જોવાનું. બરાબર. હા 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 હા. જોઈ જોઈને હલાય હા જતું કરાય અને કોઈ કરે એમ એના વાદળે નહીં જોવાય. આ એક દાદા બીજા જ એક વડીલ આપણી સાથે જોડાયા છે સીધા એમની સાથે પણ વાત કરી. દાદા શું નામ હા છે? હામદભાઈ વીરભાઈ. અહમદભાઈ. હામદભાઈ. હામદ બાપા કેટલી ઉંમર? ઉંમર 70 માથે એક 70 પૂરા થઈ ગયા. એ એક ઓછો છે. અમારે બે હારથિયા હાલ છે. કે એક હારથિયા. વરદી. વરાદીનો ફેર છે અમારે. વરદીનો હા. ફેર છે. હા, હા. હું એનાથી વરાદી મોટો છું. બરાબર. એટલે હવે અવસ્થા તો બે ની હરખી જ કહેવાય. હા એ તો હાર કે બાપા જોવાના હતા તેદુના ચોયણીને કેડિયું કેરું. અરે આ તો અમારે પેરણ કહેવાય. હા હા. ઓલી પાહાબંધી જોડી હતી. પાહાબંધી એટલે કડિયું બોલાય આમાં. રબારીને ભળવાનું રબારીને ભરવાડને પહેરે ને કડિયા જ એવું. પહેરતા. અને ઈ પહેરીને નીકળ્યા હોય ને પાહાબંધી જોડી અમારે ઈ કહેવાય. આ તો ઓલી જોડી કહેવાય. હા, પાહાબંધી હા, ન પાહાબંધી ના લેખાય. ના પાહાબંધી ન લે. નહીં નહીં. ના આ સુણો જે આ રહ્યો સુણો છે ને ઈ પાહાબંધીમાં આવે અને આ જે પેરણ બોલાય. પેરણ આ બોલે. બોસ્કોટ બોલો કે પેરણ બોલો પણ અમે તો બોસ્કોટ ના કઈ પેરણ કહીએ. તો બાપા આ છોકરા જુવાનીમાં બધા હોય જીન્સ પહેરે ટી શર્ટ પહેરે. તમે તમારી જુવાનીમાં એવું કંઈ પહેર્યું હતું? અમારી જુવાનીમાં તો એમાં સીથરા ફાડવાના હતા. આમાં કોઈ વસ્તુ હતી નહીં કારણ કે પૈસો નહોતો. હા હા હા. પછી ખાવા પીવાનું બધું છે ને આમ આનંદ દૂધ રોટલો છાશ ઘી ને ગોળ અને એમાં 14 રોટલીમાં હમા મંડાણા હોય તો 14 રોટલી હવારી હીરાવી જાય. 14 રોટલી. 14 રોટલી અવડી 14 રોટલી હીરાવી જાય. ઓહો. હવે આપણે એમ કહે ને 6 ને 7 રોટલી એ અમારી રોટલી જબરી મોટી અને 6-7 રોટલી તો હીરાવવા કાયમીની માટી જોઈએ અને 100 ગ્રામ ગળ અને એમાં 60 ગ્રામ તો ઘી હોય અને એ ઘી ખાઈ ને અને ધંધો કરતા ને સાહેબ અમારા આ છોકરા ભત્રીજો છે મારો હા હા. એને આમ આંગળીમાં જઈને ભેગા હાલ્યા જતા હાલ લેતા જતા હોય હા હા હા. એટલા તો કામ કરતા કામ કરતો. પણ ઢળડા કર્યા પણ પૈસો નથી. પૈસો ન કિંમત ન થઈ. તો અટાણે તો પૈસો બહુ વધારે છે. અત્યારે તો શું છે કે હાજી કામે 500 તો હોય માનું ને કે 300 તો વાપરી નાખે 200 જ વાંહે વધે. ઓઈલો રૂપિયો વધતો નહીં તોય રૂપિયો ના વધે. પૈસો હતો. પાવલી મજૂરી 2 રૂપિયા મજૂરી 12 રૂપિયા મજૂરી હું ગયેલો છું. 12 રૂપિયા મજૂરી. હા 12 રૂપિયા મજૂરી હું ગયેલો. તો અટાણે મજૂરી શું હાલતી હશે? અટાણે 300 ને 350 ને 500 જેવું કામ લ્યો. હવે અટાણે આપણે એમ કહીએ કે આજે આ ઉપાડવાનું છે તો કે 500 થી નીચે નહીં આવે. હાથે આપવાના લે. અરે મારા વાલા હાથી આંકવાને અમે તો હાથીનો હાંજ સુધી લોટ્યો અને દંતાના દાતા હોય ને એ આ બાપાને તો એના બાપા ને અમારા બાપા હાંકતા ને એ તો લાકડાના દાતા રાખીને હાંકતા.
હાઈજી ભાંગી જાય તો વળી હુતારા આગળ આવીને ઘડાવી જાય અને વળી લાકડાના દંતાને પૂરી અને વળી પાછું હવારી દંતાર જોડે. અમારે ત્યાંથી તો લોઢું આવી ગયું, બાપા વહી ગયા ને અમારે આ લોઢા આવી ગયું. હવે અટાણે શું આવી અટાણે તો હા ઉદ્યોગ જોજો, ટ્રેક્ટરમાંથી નીકીએથી પારા બંધાઈ જાય, નીકીએથી હોવાઈ જાય, આ બધું ટ્રેક્ટરથી કામ થઈ ગયું. હવે અટાણે કોઈ વસ્તુ ઓલા તો લોઢિયા માથે આમ ઊભી અને આમ ખરપિયો રાખીને ત્રાહા ઉગતા અને હરિયા નાખતા. આ બાપાને પૂછું એને હરિયા નાખતા બહુ આવડતા. હા, અને એમાં હરિયા તો મેં નાખેલા, પણ અમારો મોટો ભાઈ છે ને એ તો આમ કરીને આમ ઊભી જતા ને એટલે એ બળદે અવરા ના થાય ને હરિયા આ જે નીકીએથી અટાણે ટ્રેક્ટર બાંધે ને એવા હરખા કરીને બાંધે પારા. અને એ અટાણે હવે સમૂહ નથી, કોણ હાકી હગે એમ નથી. હાકી હાકવા વાળા, ખાવા વાળા નમરે. ઓલો 14 ડબ્બા ઘર પૂરો ના થતો, 14 ડબ્બા ઘર પૂરો ના થતો તો એના હમું ઘી જોતું છે ને. ઘી વિનાનું કોઈ નહીં. તો ખાંજી દેશી મગની ખીચડી હોય અને એમાં બાજરાનો રોટલો હોય અને પછી કઢી હોય અને એ કઢી ખાય ને રોટલો ખાય ને એટલે પછી અખબાર લગાવીને પાસે જરૂર ના રહી. અટાણે રૂંઢે છે સેવ સવાણું માં ખાવા જોધપર જાઉં, ઓયલું ખાવા જાઉં. ઓયલું છે ને મગની ડાયર હોય ભાઈ મઠની ઘૂઘરી કરે અને એ ઘૂઘરી ભરી ચાહરી ભરીને લહણવાળી ચટણી, લહણ તો જોવા જડે, બે કર્યું નાખતા, પણ એ ખાય ને એટલે એ તમે એમ માનો ને કે સૂર વસૂટે કે ઓહો હો ભારી ખાધી. મોજના તોરા. અને એ કામ કર્યા ને એ બથું ભરી અને આવતલ હગાને બથું ભરતા અને 3 દી લગન તો મહેમાન રોકાતા જાતા નહીં. મામા ફઈના હોય ને આવા રોકાતા. અટાણે કલાક ના રોકાય. હું માનઠામ મારે વાડી જાઉં, હવે વાડી છો ભાઈ, વાડી જઈને કઈ નહીં કરે. અહીંયા દુકાન ઓટો ભાંગીને આગળ પાછો મળી જાય. પણ અમે જોતા હોય, પણ ઓયલા છે ને 3 દી લગન આર્યા બધા. આ 3 દી લગન મહેમાન ખાતા નહીં. મહેમાન આવે ખરા, આવે પણ એ આવે કોણ કે વેવાય વેલા ને એ હોય એ આવે. બાકી હોયલા અગાવાલા મામા ભાઈના છોકરા આવે ને તો કલાક રોકાય, 2 કલાક રોકાય. આટો દેવાનું ગયું. હા, આટો દેવાનું સાઈન આટો દેવા જાવ ને એક રાત્રે હું કોઈ દી બને ને. પેલા એવું થતું. હા, પેલા 3 4 રાયતું રહેતા વગર કામ ના. અમારા ગઈઢા હતા ને ત્યારે એવું આમ હતા, એમ ને ભોરિયા હતા થોડાક. પછી આવવાનું થાય ને તો માં બાવા સાધુ કે કોઈ આવ્યો હોય બજારી, પછી બજારી આવ્યા ને તો એને બરકતા આવે. હવે અમારા ડોહીમાં અમારા માં ઝીણકેથી અમારા ગુજરી ગયા. અમારા ભોજાઈ આવતા ભતવાર લે. પછી અમને એમ થતું કે આજે અમારે 1:30 વાગ્યો ભતવારનો, 2 વાગ્યા. પણ આજ ખરેખર કોઈક બરકીને મહેમાન ને બાપા આવ્યા હોય ને એટલે પાછી તાવડી મેલાવે અને પછી એના રોટલા ઘડીને આવે તો 2:30 વાગી જાય. અચ્છા. હા, ભલા તમારા દાદા. હા, અમારા દાદા આવા એમ કે બધા બરકી લે હાલો. અને અટાણે તમારે કોઈ બરકે નહીં. બજારી તમે મને કીધું કે અહીંયા આવો તો હું એમ કહું કે હા હું આવું, પણ જરીક આ ઘડી ખમીને આવું. પણ એ તઈ છે ને એ નહોતું કે આવ્યા છે અને એને બેહાડી 2 બટકા ખવડાવવું છે, પછી આરામથી બે. અને એમાં એ જાણે તો મહેમાન હોય તો વળી રોકાય છે. હાવ અજાણ્યું હોય એની બરકી, હાવ અજાણ્યું હોય એની બરકી. હવે અટાણા અજાણાને રામ રામ ન કરે. આ બધું ફરી બદલી ગયું, આખું તંત્ર બદલી ગયું. કરજુગ આવી ગયો. કરજુગમાં જો હવે આવા બધા વસ્તુ છે ને કે અનેક બધા અલગ અલગ ભાવ ભેજ વાળા માણસો નીકળે. બહુ સંગ ન કરે. ત્યારે કોઈ માણસ ઓયલો તો ડેલી છે ને કોઈ દી અમારી દીધલ ન હોય. આ ડેલી રહી ને ડેલી કોઈ દી પણ દીધલ ના હોય. 12 મહિનામાં ડેલી ખુલી એમની ગમે હોય ગમે આવ્યું એ એમની માયલું આવો. હવે તો ડેલી દીધલ હોય ને તમે આવો તો હાંસણી મારે પૂછીને આવો કે ફરી માલું કરી તો અહીંયા હું મારા આગળ ખાઈ જાય. આવે તો ભૂખું વયું જાય, બાકી કઈ જડે નહીં. હે, હકીકત છે. અને ઓયલું છે ને આમ પટમાં પડ્યું, ખાવું હોય ખાઈ જાય, લેવું હોય લઈ જાય. આવા ધર્મો બધા કરતા. અને એના પાયાથી અમે અટાણા આ હજી અમે આ હાલી અમારે આ નાની સંઘ તો વળી શું કરે હવે એ અમારે જોવાનું છે. ત્યાં લગન તો અમે આમની બેઠા થઈ, પણ હવે અમુક ગઈઢા છે ને એને તો મેળીમાં ચડાવી દીધા. ભાઈ અમે ખોટું નથી. હકીકતમાં બાપા તમારા સમયમાં લગ્ન થતા દીકરો કે દીકરી જાન આવે તે કેટલા દી જાન રોકાતી?
ત્યારે જો બે રાયતું રોપતા અને એમાં પછી છે ને અમુક મારી સાંભળવાની વાત કરું એમાં એમ કહેતા કે ભાઈ આ ફલાણી જાન એક દીકરીની જાન આપણે લગ્ન જોવરાવવા છે પછી એક દીકરીના લગ્ન જોવરાવે અને અમે 20 દીકરીના જાનું ગામમાં એક પાદરમાં 20 જાનું થાય 18 થાય 10 થાય 15 થાય આવી રીતે જાનું આવતી પણ અટાણે એ નથી રહ્યું હવની સગવડ પ્રમાણે મારે સગવડ હોય તો હું કરાવું ઓલેને સગવડ હોય તો એ સગવડી હાલે એ સગવડી હાલતા બાકી ત્યાં છે ને એવા સમા હતા કે એમ પૂછતા કે જાન લઈને આવે ને એટલે આમ બાજુમાંથી ઓલા ને માંડવા હોય માંડવા વાળા દોડીને બે મિનિટ પાણી હાંડો ભરે પછી પાદર હોય અને ત્યાં પાદર પાણી લઈને જાય પછી આમથી જાન આવે ને આમથી માન્યા આવે પછી જાનિયા ને માન્યા બે થાય ભેગા પછી ભેગા થાય ને એટલે એમ કે હાલો હોય કે જાનિયા પાણી પીને હવે માંડવે જાય અને જાનિયા એવા વાદીલા હોય અને માન્યા વાદીલા હતા બે ભેગા વાદીલા થતા ને એટલે ઓલા એમ કે ભાઈ અમે આવી પણ એમણે ના આવી તો કે કેમ એ કે આ જે નદીમાં ઘી આવેલું છે આ પાણી આવેલું છે ને એમ જો અમારી થાળીમાં ઘી નાખો તો અમે જાન લઈને આવીએ નકર અમે જાન લઈને ના આવી એટલે આની માનીએ કીધું કે જો હું તમને ઘી એટલું ભરી દઉં થાળીઓ તમારી હાલતી છે જ્યાં નદીમાં વીન હાલે એવી રીતે પણ એક સાયણામાં પાણી ભરી દો ને એક ઓલી ઢૂહું આવે ને બાજરાનું ઢૂહાની પ્રાણ મૂકી દો એટલે હું ભરી દઉં તો કે બાપા એ કઈ ના થાય તો કે આ નદી આવેલી છે એમ કઈ પાણી ભરાય બહુ સારું એ કે હવે હાલો એમ મને શાંતિથી હાલતા થઈ જાય આવા બધા આમ વાદુનું ઓળખાત કરતા એમ કે થોડી થોડી હા આવી રૂનકું કરતા બહુ આનંદ કરતા બાપા દેવાયત બોદર હા હા હે હા આહિર સમાજ મોટો એની બે વાતો કયો અરે એ દેવાજ બોદર તો છે ને એ તો આહે મને ઓલે આયરાણીને કીધું કે રાખીને કે વાત કરજો ક્યારે કીધું કે એની એવું કીધું હતું કે રાખીને વાત કરતો તો એના ઘરના માણાને કવડી બધી હાન ભાન હોય છે તેની કેવી વાત કરી હતી નકર અહીંથી તો એમ કીધું કે રાખીને વાત કરો તો એની બધું હાંસવીને કરીને વાત તો ઉગાને હોયકો અને રાને રાખી દીધો એટલામાં તો આખું સમજી ગયા અટાણે આપણે આ વસ્તુ કહી ને તો કોઈ સમજે નહીં કે એ તો હાયલા રાખે કે આ વસ્તુ હોય અટાણે ગિના કે આ સરસ્વતી કે કોઈ વસ્તુ છે નહીં બહુ ભલે આમ અટાણે ફોનમાં 24 કલાક સાંભળે કાનમાં જ હોય પણ પાછા તમે પૂછો તો કે ઓલા શું થયું કે આ કાનમાંથી આ કાનમાં હું હોરું વયું ગયું અહીં રોકાય નહીં તો કામનું હું આ વસ્તુ એવી છે હા એટલે જાણવા હે મોબાઈલ વાપરું પણ લગાડતા ના આવડે આ જો નંબર છે ને એ આમ કોકને કહું કે આ ભાઈને જ કહું ભત્રીજો એને એમ કહું મારે ફલાણી જગ્યાએ છોકરાઓને ફોન લગાડવો તો લગાડી દે તો ભલે છોકરાઓનો ફોન આવે તો સાંભળવાનું આમ બહુ જઈવો ઉત્તરાખંડ દિલ્હી આમ બધે જઈવો પણ છતાંય કદાચ જો એકલો આવું ને તો ભૂલો પડી જાય પછી ભેગા છો હોય કોક તો એમ કે સથવારે આયલા આવી હા નોકરી કરે અટાણે બેંગ્લોર છે તમારો છોકરો હા ઉત્તરાખંડ હતો પછી આ રૂડકી હતો કેમાં છે આર્મીમાં હા ઓહો આર્મી તમારા દીકરા આર્મીમાં હા સરસ એટલે આ વસ્તુ બધી છે ને એટલે અલગ અલગ બધે ઠેકાણા બદલવા પડતા એટલે એમ કે પપ્પા આજ દાદા જો તમે આવો તો અમે લઈ જઈએ તમે તો વળી 2-2.5 મહિના રહી આવે બધે આપણે મસૂડી આમ ઉત્તરાખંડ રૂડકી પછી આમ આપણે આ કેવું ભાઈ આ હરદુવાર ઋષિકુળ એમાં આમ ગોકુળ મથુરા એમાં બધા ફરવા લઈ જાય જયારે રજા હોય 1-2 દિનની તો લઈ જાય નકર તો એમ કે પપ્પા મારે રજા નથી તો પછી કેમ લઈ જાય એટલે આમ રખડેલું બધે જોયેલું પછી છોકરા ઝીણા હતા અને વરસ હાથક હાવ માઠા આવ્યાથી રોટલો ખાવા જેવો ન રહ્યું અને એમાંય થોડીક પછી ભીડ પડી ઠાવ કે તે નડિયાદ ગયો છોકરા ઝીણા હતા પછી મૈયારું કરવા માંડ્યું હવે એમાં ધીરે ધીરે લાઈન હારી અને કંઈક
ભગવાનની દયા બે ભેગી તે એક ભાઈ ભૂટકી ગયા પીએ સાહેબ હતા આપણે પૂંજાભાઈ કરીને કરંગિયા એ કે આપણે ભાઈ અહીંયા હમદભાઈ દૂધ દો ને 2.5-3 કિલોમીટર સેટું પલો જાજો હવે સાયકલ માંડ પેડલ મારતા ને શીખો પછી સાયકલ લઈને દૂધ દેવા જાવ એમાં દૂધનું બહુ સારું લાગી ગયું એ 2-3 વર્ષ અહીંયા કાઢ્યા તો છોકરા થોડાક બીમાર પડ્યા ને મેં કીધું આપણે આમાં કંઈ જોતું નથી ઘરે વયા જાય ઘરે આવ્યા તો એના એ અહીંયા પણ ભણ્યા ને થોડોક એટલે આ સાનસ લઈ ગયા ના મુદ્દે એકડો નહીં સહી નહીં આવડે સહી કરતા ન આવડે ના તો નિહારી ગયા શું પણ એ માનો માસ્તો ને મારીને આવતા રહેતા હતા આ જોગાવ હા પણ તો પણ એમને આપણા ભાગ્યમાં ના હોય તો આ બન્યું હોય ને નકર તો બને નહીં ના પછી ઓલા ઝીણા કરે ને ઓલા રમકડા બનાવે ને રમતા 10 વર્ષ લગન તો કઈ કામ કરવાનું કઈ ઉપાધિ હતી નહીં ત્યાં લગન ઘટ્યા બધું કહેતા કે આ કરવાનું ઓલું અટાણે ઉપાધિ જાજી વધી ગઈ પપ્પા તમે હમણાં બોલ્યા મૈયારું હા એટલે હું મૈયારું એટલે ભેંસુનું દૂધ હોય ને ભેંસુનું એ દોય અને દૂધ બધે દેવા જાવ એટલે એ મૈયારું બોલાય કે આ મૈયારું પપ્પા તમે તો આ જુવાનીમાં બધી રમતો રમતા ઓહો એ કબડ્ડી ના આમ લીટા તાણતા સમજ્યા પછી કબડ્ડી રમતા પછી એ આ બધા અવરા બર કરેલા હે બાપા અવરા ઓને પકડી લેવો ઢળ પાછો અહીંયા લીટો લઈને અહીંયા લીટામને આનું કોઈ નાખી દેવો એવા બધા કરતા આમ કોઈ બીજું ન હોય એટલે તમે આ ક્રિકેટ ને ફૂટબોલ ના વોલીબોલ આજની પ્રજા રમે ઈ ના આવે તમારા જમીનમાં ના એમ જોવા ન અમારે અહીંયા જાનજોધપુર થી જયંતિભાઈ કરીને આવતા ઈ એમ માનું ને કે સાયકલ લઈને આવતા ને એટલે માણસ જોવા નીકળતા કે હે જોતો ખરો ઓલી સાયકલ માં કે અથી પથી હાલે આ સાયકલ કેવી કે અથી પથી હાલે જોવા નીકળતા બજારી અમે પોઈતી જોતા કે આ અથી પથી હાલે અત્યારે અમે ગાડી હાકી દોડ્યું જાય ડોટા આવીને ડોટા જાય પણ ત્યાં છે ને સાયકલ ઝડતી મારા બાપા છે ને અહીંથી ખંભામાંથી દરણા લઈને જાનજોધપુર દરાવીને પાછા અહીંયા આવતા અને કાં ગાડું લઈને જાય ને એટલે આખા ગામના દરણા ભેગા થઈને આખું ગાડું લઈને દે પછી અહીંયાથી દરાવીને આવે પછી હવની બાજુ દરણા મૂકી ગયા ને એ વર્તે અટાણે કોઈ તમને મૂકવા આવે તો કહે ને કે જવા ઘડી કઈ રોકાવાનું નથી કહી દે ત્યાં છે ને ગાડા ભરીને દરણા કોકના લઈ જતા ને અહીંયા લઈને પાછા ફુગાડ દેતા ગાડામાં દરણા ધરાવે હા ગાડામાં દરણા ધરાવે અટાણે તો મોટરસાયકલ આવી ગઈ એટલે ફટાફટ પણ એક સેકન્ડ થાય એમ માનો ને કે ઘર ઘંટ્યું છે લ્યો અટાણે ક્યાં ફરીએ બાયણે નીકળો પાણી ઘર આ નળ હાલતો કર્યો આ મોટર હાલતી કર્યો આ નળ હાલ બધે ટાંકા ભરાઈ ગયા અત્યારે કોઈને પાણી ભરવા જવાનું નથી આવું સુખ ક્યાંય નથી અમે નદી પાણી ભરવા જતા નદીથી પાણી ભરીને હારતા ને પછી પારુડા ઝીણા હોય એને પાઈને એને પૂરું ના થાય નદી અહીંથી સાઈસની ગોરી લઈ જાય અને નદીએ જઈને પછી રેડીને એને પાઈ ત્યાં પાણી નાખ્યા રાખીને એના ઝીણા પારુડા પાણી પીધા રાખે એટલે આવા કામ હજી છે ને કોઈ કર્યા નહોતા અને અટાણની સંઘને કાંઈ પણ હાથમાં પગમાં રજ ઉઠતી નથી એવા કામ નથી પણ છતાંય બધાએ સાધનમાં જો ઓપનર આવી ગયું હવે પાથરો ઓરીને નાખી દીધો માંડ બી તૈયાર થઈને ગુંગણમાં પડી ગયું હવે એ કંઈ જોવા પણ નથી બોલ્યું તો ખખેરી અને આખું પછી પાલ વાવલતા પવન હમી રાખીને અને એ વાવલીને પછી એને તાર આવતા ધૂળમાંથી નોખી પાડવી ને એ નોખી પાડી અને પછી એ તૈયાર કરે તો હાંજી 3 થી 4 જણા હોય તો 20 ગુણી માંડવી હાંજી તૈયાર ના કરે 10 ગુણી થાય ગાડું માંડવી એક ગાડું તૈયાર માંડ હા ગાડું એક માંડવી આજ તો તૈયાર કરીએ ભાઈ 3 જણા હતા ને ગાડું એક માંડવી થાય રાતના 8 વાગ્યા લગન 9 વાગ્યા લગન ખખેરી પછી થાકી ને એટલે હોઈ જાય અને જો પવન નીકળ્યો હોય તો એ વળી પાલ વાવેલી તો હવારી વહેલું તૈયાર કરવા આવી બધી વસ્તુ હતી હવે અટાણે શું છે અટાણે હાવ રાજધાની કહેવાય આ કાશી રાજધાની કહેવાય તમને કહું કે અટાણે આ જે રાજધાની કહે ને તો રાજધાની આવી ન હોય એવી છે કારણ કે બધું ઓરફક મળી ગયું છે સાધન નીકળવું ઘરમાં કે એક વર્ષ માટું પડે ને તો સાહેબ આમાં ખાવા જ નહીં પણ કોઈ આ લુગડા છે ને એ પહેરવાનારી મને એટલી ખબર પડે પણ આજ 20-25 વર્ષ યા વર્ષ સારા આવે છે અને એટલી દયા આપણે એમ કહી કે કુદરતની બહુ સારી કહેવાય ત્યાં ડાયર નંબર 7 વર્ષ લગડ તો મેં ના સાતા ઊંચું જોતા વાવી 8 વર્ષ સુધી હા આમ વાવીને ઊંચું જોવે કહો આજ વરસાદ એક પસેડી આવી જાય ને તો ઉગાવો હારો લી પણ
આ તો ઓલું કહેવતમાં કીધું છે ને કે રાડું કાપીને દેવલ દે એક ભરી દીધો પ્યાલો, કોઈ બીજો ભર દે, ત્રીજો ચોથો પ્યાલો ભરવા ગયા દેવલ દે તો રાડેથી રસ હુકાઈ ગયો હતો. ક્યારે હુકાઈ ગયો? પછી દેવલ દે કીધું કે હવે આ રાડેથી રસ હોય ફરીથી રાજાની નજર આમાં દૃષ્ટિ પડી. તો કે રાજાની દૃષ્ટિ પડી એટલે હું એટલે રસ સુકાઈ ગયો રાડેથી, એટલે આમ સભા ભરી હતી, જેમ આપણે આ બેઠાને સભા કેમ છે એવી રીતે. એટલે સભામાંથી ફરી રીતે રાજા ઉઠીને પૈકી લાગ્યો કે બાબા પૈકી લાગો કે તમે મારું નામ દઈ દીધું કે હા, પણ તમારે કે ફરી રીતે આ રાજાની નજર પડી કે કેવી રીતે કે આ વાડનો ઘેરો છે ને એ જો બધોય મારા આગળ હોય તો હું ન્યાલ થઈ રહ્યો. એટલે આ વસ્તુ છે ને એવી હતી. અટાણે આ એટલે એની શું કીધું કે જા હવે ફરી રીતે રાજા તને કહું કે હું કે શેઠે શેઠો કહાય. ત્યારે શેઠે શેઠો કસાશે વાવશે ત્યારે ખેતીમાં નહીં રહી, ખુદ વાવશે ત્યારે બિયારણ નહીં ઉગે, ત્યારે હજી એક સમૂહ એવો આવશે કે તમે જો અત્યારનો સમૂહ ભાઈ ઘણો છે. અમારા ગામમાં અવારના સમામાં લગભગ જાજેભાઈ કે વાવેતર કર્યા, અડધા ઉગ્યા અડધાના ન ઉગ્યા, વરી પાછા વાવ્યા, વરી પાછા વાવ્યા, વરી પાછા વાવ્યા, બબે ફેરે વાવ્યા. તો આ એનો પ્રભાવ બતાવવા માંડ્યું. બીજા એક દાદા આપણી સાથે છે કેવર બાપા. બાયુ ઘરમાં રટલા કરે, રાંધે, બરાબર છે. અટાણે સિટીમાં કોઈ બાયુને શું કહેવાય એટલું બધી રાંધવાની આરોહ આવે. તો આ જે પરિવર્તન આવ્યું, તમે શું માનો એ પરિવર્તનનું શું કારણ છે? હવે પરિવર્તન તો એટલે શું છે, પરિવર્તન આવી ગયું એટલે શું હવે ઓલા નથી કહેતા કે હવે માણાને કોઈને કરવું નથી. આ એક દિન સમય નથી કે રાણી આવ્યા રાજ, એ સમય હવે આવ્યો. બાયું કીએ એ કરવાનું, આપણું હવે કઈ ન હાલે. આજ કે આપણે હાલો રોજમાં જમી આવું છે કે આપણે ઘરે રાંધવું નથી એટલે જવું પડે. અટાણે લગ્ન થાય તો એની પેલા છોકરો હોય કન્યા જોવા જાય. તમારા વખતમાં એવું કઈ હતું? કાંઈ ના. તમારા લગ્ન થયા ત્યાં કેવો માહોલ હતો? તેથી તો હું ત્યાં કઈ લગ્ન થાય પાછા થઈ આ કોઈ દી એકાબીજા કોઈ દી ભૂટકા જ ના હોય. તેથી વર્ષો વીતી જાય, સમય જ આખો પરિવર્તન થઈ ગયું. હવે જો છોકરો કે માને કે બરાબર કે મને ગમે છે તો જ જવાનું પાછું મળી. એટલે એ તમારા વખતમાં એ જોવા બોવાનું જોવા જવાનું નહોતું, પણ અમારા વખતમાં એવું હતું સમજ્યા કે બળદને ગાડું જાનડિયું હોય, 4 જાનડિયું ગાડામાં બેઠી હોય, 5નો ગાડું હાંકવા વાળો હોય, અને બળદને ઝૂલ ને સિંગરોટિયાને પહેરાવવાનું, માથે ડોકમાં ગોબર પડે. આજે એ જમાનાનો બળદ જોઉં ને તો તમને એમ થઈ જાય કે ના છે આ જીવન જીવા. બળદ એવો જીવતા, માણસ એવી રીતે જીવતા, ભલે લુગડું પહેરવા ના હોય પણ ખવડાવવામાં ખામી ન રાખવી જોઈએ. આમ કહેતા કે ગોળ ઘીની ગળી એમ કે ખીચડી ને ઘી ને કરી આવા ઓલા લાડવા મોતિયા હાઈ ક્લાસ બનાવીને ખવડાવે, 8 લાડવા ખાઈ જાય. અને થાળીમાં થાય તેમ ધક્કો માર દો એટલે ઉડે ને, એવા તો ઓલી સાહાની આકરી આવી ગઈ ધોઈ જાય, પણ છતાં એ ભાંગી નાખતા કે આ કેવા બરવાળા છે, એટલે આમ કરી મળે લાડુ ભાંગી જાય. અને અટાણના છે ને હથોડી લ્યો તો બોલો ભૂહી નાખતા, અવડી તેવડ. હા, એટલે એ હાથ કાંડામાં એટલું જોર હતું. હા, એવી કુદરતની કૃપા હતી. અને અત્યારે છે ને જો સવાર હાઈ કોઈને કોઈ કરવું કઈ છે નહીં. હવે અમે અહીંથી બહાર જઈએ ને, આ તો થોડી ઓલી વાત થાય, ખરાબ વાત થાય છે. ખરાબ એટલે હું કે જો અટાણા સંડાસ બાથરૂમમાં આવ્યું, ઓસરીમાંથી બહાર જવાનું, એટલે મેં છોકરાઓને કીધું બાપા આટલા બધે તમે અહીંયા કરો તો આપણે વાં સેટ કરાય ને. એ કે બાપા એક દિન સમય એવો આવે કે ઉઠીને અહીંયા પૂગાય નહીં. અરે મારા બાપા હાચ્યો, હકીકત છે. મેં કીધું મારે હા પાડવી પડે. એમ છોકરા મેં કીધું એમ હાચું. અને અમે જયારે છે ને ત્યારે સેટ અહીંથી એમ માનો ને કે 10 મિનિટ હાલતા થાય ને 10 આવતા 20 મિનિટ તમારે બહાર જવું હોય તો એવડો પોલો કરતા. હવે એમાં કેવી રીતે આમાં કોઈ દી ગોઠણ નહોતા દુખ્યા. અટાણે એમ કે મારા ગોઠણ દુખે, મારો પગ દુખે, પગ દુખે ને તો બહાર નીકળતા, ગાડી લઈને બહાર નીકળતો ગાડી લઈને આ મારા છોકરાજી એમ કે મારી કળ દુખે, કે ગોઠણ દુખે. હવે એ અવસ્થા એની કવડી ને આપણી કવડી. હે, પણ તેથી અમે એટલા હાલીને પલો કરતા.
અને અટાણે ડબલું લઈને હાલવાનું કોઈ જવાનું નથી. જોવું તો ખરા, આ બધી વસ્તુ એવી છે. અટાણે કાસું રાજ છે કે કોઈ વસ્તુ નડતી નહોતી. આવી વસ્તુ હતી તો રાયતી અમે અત્યારના માણસોને આપણે કહીએ ને તો વર્તે નહીં. કાતિયાળો કેવો, હૈણું કેવું, હાથરાયડું કેવ્યું, વિસીડો કેવો, અને કિમનો ઉગે ને શું છે એ તો કોઈને ખબર નથી. આ ઉગે કઈ એ અમે ઉગે ને ત્યારે જોઈએ કે હૈણું આ કાંડે ઘડિયાળ છે ને એ નહોતી. તમારી જુવાનીમાં કાંડે ઘડિયાળ ના નહોતી. તો તમે ટાઈમ કઈ કેમ જો? અરે અમે હરણા માથે હરણું ઉગે ને એટલે એમ કહીએ કે આજ કાતિયાળો ઉગી ગયો ને હવે હરણું ઉગ્યું ને પછી વિસીડો ને પછી એમ માનો ને કે હાથરાયણું. હવે અહીંયા આવે તો હવાર થઈ જાય. 3 વાગે ને 2:30 વાગે ઉગે એનો અમને ટાઈમ ની ખબર હોય. ઉગે 2:30 વાગે ઉગ્યું હોય અને 3 વાગે હરણું ઉગી ગયું, કાતિયાળો વેલો ઉગ્યો હોય. આવી રીતે ટાઈમ જોતા, આ ટાઈમ માંથી ઉઠતા. હવે 3 વાગે ઉઠીને કોણ ટાઈમ જોવા જાય? કોઈ જોવા જાય નથી. ગોદડું ખાટલેથી પછી જોવે કેવી. અને ઓલું અમે જોઈ અને 3 વાગે ઉઠીને હાલતા થઈ જાય. બળદનું પહાર સારવા જવું પડે. સવારે હાથી જોડવું હોય. જો ધરવલ હોય તો આપણે હાથી જોડી શકીએ. પછી ભૂખે પેટી હાલે. અટાણે સવારમાં નાખવાનું ઉઠ્યું હોય, જો નાખાઈ જાય તો ભલે, બાકી નકર છે ને એમની હાથી જોડી દઈએ. એટલે બળદ બધા નીકળી ગયા. હવે ક્યાં બળદ? ઓલી ગા હતી ને તો એને નાખતા, પાતા, દોતા, બધું કરતા. પણ આ બધી વસ્તુ ધીમી ધીમી જાતી ગઈ કે ગા બનશે ગોલી, રીંહ બનશે રાણી, દુધાણામાં નીરીએ બકરી જોવા જેથી મળશે આંકડે સીડ તેથી. હવે આ સમો આવી ગયો. આ બધી વસ્તુના સમા આવતા જાય. સમજ્યા? લોક સાહિત્યમાં નહીં, લોક સાહિત્ય અમારા આ છે ને એ છે. હું લોક સાહિત્ય નથી, પણ ખાલી આ બેઠા હોય ને એટલે અમને મજા આવે બેહવાની. અને થોડેક અમે આજે 18-19 વર્ષ ત્યાં અહીંયા રામેપીની જાય ને બેઠા હોય ને એટલે સત્સંગ કરતા હોય ને અમને મજા આવે. હા, એ ટાઈમી વળી કઈક ગાય. અરે આ પછી ઓલાલી કોઈ તમારી મગજ શક્તિ આહાડી આવી બીજ ઉજરી વરસાદ વરહવાનો થયો ને અને અહાડી બીજ આવે કે મુસળધારો મંડાણો વરસાદ ઉજરી હાલી હટાણે મૂંગા સારવા કે મેં. આવા ઉખાણ આવતા હોય. પેલાના લગ્નમાં તો ગીતે ગાતા ને. હા, ગીત ગાતા એવા ગીત ગાતા કે મારે વીરાની આવી જાન મદલે હાલે મોટરું આ કોયલ બોલે છે કાંબિયુની જોડ એ સુડલીઓ એ માગે છે એ નથડીની જોડ. વાહ ભાઈ વાહ. મીઠો હે દાદા. હજી એમ જળવાય હાલે ઉપર વાળાની દયા. પણ 70 વર્ષે માલિક ની મહેરબાની ઉપર વાળાની મહેરબાની હોય તો આ બધું હોય, નકર કાંઈ ના હોય. એટલે જ મેં અને અમે અમને ખબર હોય કે આપણે આ ભગવાન કરીએ છીએ. બરોબર, ભગવાન આપણે કઈક આપણા પોતામાં છે. જો ગુરુ મળે તો કે આવો કરી તમે આવ્યા એટલે મજા આવે, બે ઘડી આનંદ આવ્યો ને. એટલે આ ગુરુ તરફથી આપણે લખી તો આપણે એને જો રાજી કરો તો કેવી મજા આવે. તો મેં તમને રાજી કર્યા તો મને તમે સૂર આપ્યો થોડો. બરોબર, સૂર આપ્યો એટલે મને એમ થયું કે આપણે ગુરુ મળી ગયા ને સૂર આવ્યો. પછી ધીમે ધીમે એની આપણે પાછા આવ્યા એટલે મેં કીધું આવો બેહો આનંદ કર્યું અને મોજ આવી. એટલે ગુરુ કે મળ્યા એને કર્યા રાજી, અને રાજી કરી તો એની થોડુંક વાણી આપી, અને વાણી આપી એટલે આપણે મજા આવી ગઈ, બહુ મજા આવી, આનંદ મંગલ થયા. એટલે ગુરુ કે મળ્યા ને રાજી કરો, વાણી આપણે આપી. તો પાછા ગુરુ આવ્યા અને એને મોજ કરાવીને આનંદ કરાવ્યો, રાજી કર્યા. રાજી કર્યા એટલે એની સૂર પેટી આપણે આપી. બરાબર, સૂર પેટી આપી અને આપણા મનને એમ ઓહો મારા વાલે મને સૂર પેટી ગુરુ આપી. અને પછી પાછા આવ્યા ચોથી વખત ત્યારે એમ કીધું કે આવો ગુરુને રાજીને ઠીકોડે આવો, બહુ બેહાડ્યા અને મોજ કરી. અને ગુરુ
વેરાગ આપ્યો. વેરાગ આપણો આ બધું અહીંયા જ છે. જો આમાં ન હોય આ કંઠમાં તો આપણે એમ કે વાણી ન બોલી શકીએ, સત્સંગ ન બોલી શકીએ. બરોબર. હવે તીકડી આમ માનો ને કે સૂર પેટી, એટલે અહીંથી જો સૂર નીકળે તો અહીંયા જેટલો સૂર તમારે જે ઢારનો કાઢવો હોય આપણે વાણીમાં અહીંથી નીકળે, એ પેટી છે. આ બધી વસ્તુ છે. રાગ કાઢો એટલે હું સમજાય એ આમાંથી નીકળે. આ બધી વસ્તુ આમાં ને આમાં છે. ભગવાન આપણે કંઈ ગોતવા જાય ને ફોફરીએ તો જડે નહીં, પણ છતાંય આપણે કંઈક આ વસ્તુ છે. હા, મોજ મોજ. દાદા હતા ખૂબ સરસ મજાની જીવનની, જીવતરની, અનુભવની, માણસાઈની, મીઠપની, આદરની, આવકારની વાતો કરી. મહેમાનોને માન અમે દલ ભરીને દીધા. એમનો આવકારો, મહેમાન પ્રત્યેની જે લાગણી છે, બીજાને આપવાની ભાવના, બીજાનું ભલું કરવાની ભાવના, કોઈનો વદાળ ન કરવો, હંમેશા આપણે યોગ્ય રસ્તે ચાલવું, મધ્યમ માર્ગ અપનાવવો, આવી શિખામણ આપણને કેવળ બાપાએ ને સામત બાપાએ આપી છે. બહુ મજા આવી. આહિર ડાયરો જામ્યો છે. અને ઓમી કહેવત છે ને કે આશરો આહિરનો, એટલે આહિરના આશરે આવ્યા હોય પછી આપણે છે ને બીક હોય. એટલે આજે સ્વરાજની ટીમ ગામડું બોલે છે કાર્યક્રમમાં આહિરના આશરે આવી છે. આવી જ રીતે અવનવી વાતો, સંસ્કૃતિની શાન સમી નવીન નવીન વાતો, અનુભવો, લાગણીઓ જાણવા, જોવા, સમજવા અને સાંભળવા સ્વરાજ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ગામડું બોલે છે કાર્યક્રમ અવિરત ચાલુ રહેશે. આપ પણ અમને અવિરત જોવાનું ચૂકતા નહીં. અત્યારે બસ આટલું જ. રજા આપશો. ધન્યવાદ.